ચલો આપણે યુનિટ 4માં એમ્પિયર એટલે અડધે ભાગ સુધી પહોંચી ગયા. બાયોસાવરના નિયમને આધારિત જેટલા પણ લેક્ચર હતા એ પૂર્ણ કર્યા છે. એટલે કે જે નિયમ બાયોસાવરનો નિયમનો ઉપયોગ થઈને નથી થતો ને, જે સોલ્વ નથી થતા, ઇક્વેશન સોલ્વ નથી થતા, એ એમ્પિયર સર્કિટલ લો છે ને એ બધું સોલ્વ કરી દેશે. એમ્પિયરનો પરિપથનો નિયમ ગુજરાતીમાં કહેવાય એમ્પિયર પરિપથનો નિયમ. એટલે કે જે આખી લૂપ જ આવી જાય. અને જે આપણે આગળ બહુ ડિફિકલ્ટ થતું હતું ને આમાં જોશું સાવ જ આસાનીથી આખો ક્વેશ્ચન છે ને સોલ્વ થઈ જશે. તમે વિચારશો જે એમાં અઘરું પડતું હતું એ આમાં છે ને 4 સ્ટેપ 5 સ્ટેપમાં આવી જશે જવાબ. ઓકે, તો હવે શરૂ કરીએ. સર આ તમે લખ્યું ને યુનિટનું નામ એ થોડુંક નાનું કર્યું ને આ બાજુમાં લખવાનું એડિલેટ ફિઝિક્સ. આજે આટલું રાખીએ. ચાલો, એમ્પિયર સર્કિટલ લો. તો શું કે છે એમ્પિયર સર્કિટલ લો, એના મુદ્દા જોઈએ. પહેલા ઘણી એટલે કે આપણે ઘણું ભણી ગયા છીએ વિદ્યુત શાસ્ત્રમાં, કે વિદ્યુત શાસ્ત્રની પહેલા વાત કરશું અને પછી એમ્પિયર સર્કિટલ લો એ ચુંબકીય શાસ્ત્રને કઈ રીતના રિલેટ કરે છે એ જોઈએ. પહેલાનું આપણે રિવાઇઝ પહેલા ભણી ગયા ને એ બધું જોશું. સતત વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ઘણું, પરંતુ અમુક વાર સંકલન કરવાનું અઘરું પડતું હતું. એટલે કે અમુક વાર છે ને એવું થતું હતું કે સતત વિદ્યુત ભાર આમ ક્યુનું છવાયેલા હોય. ઓકે, તો કોક વાર આપણને ઇઝીથી આપણે સંકલન કરતા યાદ છે, અને સંકલનથી સીધું આપણને વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર વેલ્યુ મળી જતી હતી સંકલન કરવાથી. કઈ કયા સંકલન જોઈ ગયા? રેખીય ઘનતાના આધારે, કે લેમડા, પછી ક્ષેત્રફળ એ ઘનતા સિગ્મા, પછી કદના આધારે રો. આવું બધું જોઈ ગયા. ગોળાના આધારે વિદ્યુત ક્ષેત્ર સંકલન કરતા હતા. ખબર છે કેટલા બધા વિદ્યુત ભાર છોડાયેલા હોય તો એમાં સંકલન કરતા, પરંતુ અમુકમાં થોડીક ડિફિકલ્ટી આવતી હતી એમ કે છે. આ જ રીતે સમાન રીતે વિદ્યુત ભારનું જો ડિસ્ટ્રીબ્યુશન થાય, એ રીતના સમાન રીતે છવાયેલા હોય વિદ્યુત ભાર, રેખ્યસ્થ હોય એટલે કે રેખીય છવાયેલા હોય, એટલે કે એક જ દિશામાં બધા વિદ્યુત ભાર છવાયેલા હોય, અથવા વર્તુળીય હોય એટલે કે આમ આવી રીતના આખો વિદ્યુત ભાર છવાયેલો હોય. ઓકે, સમતલમાં હોય, કોઈ સમતલમાં હોય. તો ગોસનો નિયમ આપણે ભણી ચૂક્યા છીએ. ગોસનો નિયમ પછી મેં ભણાવ્યો હતો, યાદ છે? શું હતું? સંકલન EDA બરાબર Q upon epsilon 0. એટલે કે આખા ક્ષેત્રફળમાં વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સંકલન EDA બરાબર Q upon epsilon 0, Q inside upon epsilon 0, અંદરના જેટલા વિદ્યુત ભાર હોય એના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર સંકલન કરીને આખા અલગ અલગ ક્ષેત્રફળ માટે અલગ અલગ આપણે સંકલન કરીને મેળવતા હતા. જેમ કે એક આપણે આ જોઈ ગયા છીએ કે તાર જતો હોય, તાર જતો હોય તો એમાં વિદ્યુત ભાર જતો હોય તો એના માટે એને ક્ષેત્રફળ કઈ રીતના લેતા? લંબ લેતા. આ રીતના લંબ લીધેલું હતું ને આવું નળાકાર દોર્યો હતો. ઓકે, આ બધું આપણે જોઈ ચૂક્યા છીએ સંકલન કરીને. કયા યુનિટમાં ભણ્યા આ બધું? બીજા યુનિટમાં. ઓકે, તો હવે આપણે શું ભણવાના છીએ એના વિશે વાત. આ જ રીતે વિદ્યુત પ્રવાહના કારણે ઉત્પન્ન થતું હોય તો બાયોસાવરના નિયમની મદદથી સંકલન અઘરું પડશે. એટલે આ જે બીજા યુનિટની વાત કરી. ઓકે, આ શેની વાત કરી? બીજા, એટલે કે આની પહેલાના જે વિદ્યુત શાસ્ત્રની વાત કરતા ત્યારે. હવે આપણે શેના વિશે વાત કરીએ છીએ? વિદ્યુત પ્રવાહના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર.
તો એમાં પણ સંકલન કરવું અઘરું પડતું હોય છે. આપણે આની પહેલા આપણે આ યુનિટમાં કઈ રીતના આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે. ડીબી બરાબર શું છે? μ0/4 IDL sin theta upon r². આ બાજુ સંકલન કરીએ ને આ બાજુ સંકલન કરીએ, પછી dl નું સંકલન કરવું પડે. ઓકે, અને આ બાજુ ડી બી મળી જાય. પરંતુ અમુક સમયે આમાં પણ આ જ નિયમના આધારે આમાં પણ થોડુંક સંકલન અઘરું પડતું હોય છે. એટલે કે તમને એક આખો વિદ્યુત પ્રવાહ આપી દીધો હોય, આ લંબાઈનો એલ આપણે ભણી ચૂક્યા છીએ કે વર્તુળના કારણે લંબાઈ કેટલી મળે? 2πr લંબાઈ, અર્ધ વર્તુળમાં πr. પરંતુ એવું કાંક આપેલું હોય કે જેમાં સંકલન કરવું અઘરું પડતું હોય, ત્યારે એમ્પિયરનો નિયમનો ઉપયોગ થાય છે. આમ તેના બદલામાં વિદ્યુત પ્રવાહના સમાન રીતે ડિસ્ટ્રીબ્યુશન થયેલું હોય તેના માટે એમ્પિયર સર્કિટલનો નિયમ વપરાય છે. આવું આવે ને તો ઈઝી પડે બાયોટ સાવર્ટનો નિયમ, પરંતુ કોમ્પ્લિકેટેડ જ્યારે આવે ત્યારે કોણ આવશે? એમ્પિયર સર્કિટલ નિયમ. ઓકે, એમ્પિયર સર્કિટલ નિયમ જે સાવ સહેલું કરી નાખશે, આખા ઇક્વેશનને સોલ્વ કરી નાખશે. એટલે બાયોટ સાવર્ટનો નિયમ શું કામ, પછી એમ્પિયર સર્કિટલનો નિયમ શું કામ આવ્યો એના વિશે તમને કીધું કે થોડુંક અઘરું પડતું હોય ત્યારે એમ્પિયર સર્કિટલનો નિયમ બહુ જ ઇઝી વેમાં તમને આપણને ચુંબકીય ક્ષેત્ર આપી દે વિદ્યુત પ્રવાહના કારણે. કોઈ પણ કેન્દ્ર કીધું હોય તો ધારો કે વિદ્યુત પ્રવાહ પેપરની બહાર, એટલે કે તમારું પેપર હોય ને એની બહાર નીકળતો હોય, તેના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર પી બિંદુએ શોધો. ઓકે, આપણે આની પહેલા શેને આધારે મળાવતા હતા? ડીબી બરાબર μ0/4 પર આઈડીએલ સાઇન થીટા અપોન r². ઈ શેનો નિયમ છે? બાયોટ સાવર્ટનો નિયમ છે. ઓકે, dl ક્રોસ r, dl ક્રોસ r, આમ કરીને આમ કરતા આંગળા કરતા. ઓકે, પરંતુ હવે એમ્પિયર સર્કિટલનો નિયમ વાપરવાનો. એમ્પિયર સર્કિટલનો નિયમ હવે આપણે તારવશું. શું કીધું છે? વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં, પેપરની, હવે તમારે સ્ક્રીનની બહાર આવતો હોય એમ વિચારવાનું. સ્ક્રીનની બહાર આવતો હોય તો ટપકું દેખાશે તમને? તમારી આ સ્ક્રીનમાંથી વિદ્યુત પ્રવાહ બહાર આવે છે એવું વિચારો, બહાર આવે છે. ઓકે, તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર કેમ મળશે? બહાર આવે છે વિદ્યુત પ્રવાહ, આપણે આમ કરવાનું. ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ અથવા તો વિદ્યુત પ્રવાહ આમ આવતો હોય, જો તો વિદ્યુત પ્રવાહ આમ આવતો હોય, આમ થશે. ચુંબકીય ક્ષેત્ર આમ આવશે તો વિદ્યુત પ્રવાહ આ બાજુ આવી શકે. આ બાજુ આમ રાખીએ, વિદ્યુત પ્રવાહ આમ રાખીએ, બહાર આવે છે તો ચુંબકીય ક્ષેત્ર આમ ફરતો હોય છે. આમ જો તો ચુંબકીય ક્ષેત્ર આમ મળે ડીબી. કઈ રીતના આવે કે આમ હે આમાં dl ક્રોસ r ના નિયમથી તે વાપરી કઈ નહીં. આ dl હોય, ભાગ લીધો, આના કારણે આ વિદ્યુત પ્રવાહ બહાર આવે છે આપણી તરફ. ઓકે, આ I છે, તો એના કારણે જે ચુંબકીય ક્ષેત્ર મળે, ઓકે,
તો આ જમણા હાથના નિયમ આવું ન થાય, આવું ન કરવું હોય તો આપણે કેનો ઉપયોગ કરતા હતા? આવું ઇમેજિન ન થતું હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરતા? આપણે શેનો ઉપયોગ કરતા હતા? આ એક્સ આવે છે, કઈ બાજુ? એક્સ આ બાજુ આવે છે, અને ડીએલ ઘટક આપણે આ બાજુ લીધો. ડીએલ ઘટક ક્યાં લીધો? આ બાજુ. ડીએલ ક્રોસ આર આ એક્સ ઘટક અને આ વાય ઘટક. એક્સ ક્રોસ વાય એટલે કે આઈ ક્રોસ જે, તો શું મળે? કે કેપ મળે. કે કેપ મળે તો જે ઘટક હશે એ આના સ્પર્શકની દિશામાં હશે. કઈ દિશામાં છે? સ્પર્શક. આ એક્સ દિશામાં, આ 12 આવે છે. ડીબી વાય દિશામાં છે, આ 12 આવે છે. ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ છે આમ, તો એનો ઝેડ ઘટક સ્પર્શકની દિશામાં આવશે. બેયને લંબ, બેયને લંબ. ઓકે, તો આ આ રીતના બાજુનો આવે છે, આ બાજુ વિદ્યુત પ્રવાહ હે ને? હા, એટલે ચુંબકીય, હા આ રીતના સોરી અહીંથી દોરીને સ્પર્શકની દિશામાં આવશે. પછી અહીંયા જોયું હોય ને તો આ બાજુ આવશે સ્પર્શક. અહીંયા જોઈએ ને તો આ બાજુ, આ બાજુ. ઓકે, આ બાજુ, આ બાજુ, બેયને લંબ થશે. આ રીતના આખો ચુંબકીય ક્ષેત્રની દિશા થશે. ઓકે, આ ચુંબકીય ક્ષેત્રની દિશા થશે. બી બી જેટલા ઘટક લેશું એનો ચુંબકીય ક્ષેત્રની દિશા અને બેયને લંબ હશે. ઓકે, હવે આપણે એક ઘટક લઈ લઈએ. અહીંયા પી બિંદુ છે, એક પી બિંદુ પાસે લઈ લઈએ. આ બંધગાળો એ કાલ્પનિક છે, આ કાલ્પનિક છે. આવું થતું હોય, આપણે જેમ જોયું કે મેં તમને કીધું હતું કે એક આમાં ઉપરથી વધારે સમજાય. જો એક પેપર લેવાનો, કાગળ લેવાનો, એને તારને વચ્ચેથી હોલ કરવાનો, બરોબર? અહીંયાથી હોલ કર્યો, એની બાજુ આજુબાજુ શું હોય? આ રીતના લોખંડનો ભૂકો ફેરવીએ, નાખીએ તો ચુંબકીય ક્ષેત્ર આ રીતના વિસ્તરાશે. ઓકે, એને ગોળ ગોળ એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ફરશે. એટલે કે આ બાજુથી વિદ્યુત પ્રવાહ આવતો હોય તો એની આજુબાજુ ગોળ ગોળ ચુંબકીય ક્ષેત્ર વહેતું હશે. આવું આવું થાય છે આમ તો. અને આપણે શું કલ્પના કરી કે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ હશે. ઓકે, તો આ રીતના આપણે આ કન્સેપ્ટ પરથી આ ઇમેજિન કરી શકીએ. ઓકે, હવે આ બી, હવે અહીંયા ધ્યાન રાખો, બી અને ડીએલ, બી અને ડીએલ આપણે ઉપર જોતા હતા ત્યારે ક્રોસ પ્રોડક્ટ લેતા હતા. અહીંયા બી અને ડીએલ એક જ દિશામાં છે. આનું જો અર્ધ ગોળાનું, આગા બંધ ગાળાનું, આખો બંધ ગાળો છે, આખો બંધ ગાળો છે. આખો શું થાય? બંધ ગાળો થાય. બંધ છે ને આખો, ક્યાંયથી તૂટતો નથી. બંધ ગાળાનો જો સંકલન કરીએ, બી ડી એલ નું સંકલન કરીએ તો આપણને μ0 I મળે. આ સૂત્ર એમ્પિયર સર્કિટલનો નિયમ છે. એટલે કે જ્યારે આખા ઘટક લઈએ ડીએલ 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 ડીએલ, એમાં મળે ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર. એ બધાનું સંકલન કરશું તો એના બરાબર જે વિદ્યુત પ્રવાહ છે એ μ0 ટાઈમ્સ, એટલે કે ગણું, μ0 ગણું વિદ્યુત પ્રવાહ મળશે. એટલે કે સંકલન ઓફ BDL બરાબર μ0 I. કેવો ગાળો હોય છે? હંમેશા લેવાનો કેવો? બંધ ગાળો. એટલે કે આપણે ઓલી લૂપ લેતા ને, કિર્ચોફનો નિયમ, આખો આમ ફરીને આવે છે, એ આખો બંધ ગાળો કહેવાય આખો. એટલે કે જ્યાંથી શરૂ કર્યું ત્યાંથી ત્યાં ને ત્યાં પાછા આવીએ, એટલે આખો બંધ ગાળો રચવાનો. BDL બરાબર μ0 I. આનું સંકલન કરશું એટલે તમને જે વિદ્યુત પ્રવાહ એ મળે, એ વિદ્યુત પ્રવાહ કઈ રીતના હશે એ μ0 ટાઈમ હશે. ઓકે, આ કોણે આપ્યું? એમ્પિયર સર્કિટલ લો ના નિયમ ઉપર. બંધગાળા રચતા વિદ્યુત ચુંબક રચતા ચુંબકીય ક્ષેત્રનું રેખીય સંકલન એ કુલ વિદ્યુત પ્રવાહ અને μ0 ના ગુણાંકમાં આવશે.
આ એક આખો નિયમ છે એનો, તમારે ગુજરાતીમાં લખ્યું છે એનસીઆરટીમાં, કે બંધગાળો રચતો આ ચુંબકીય ક્ષેત્ર છે એ એનું રેખીય સંકલન કરવા, રેખીય થયું ડીએલ એટલે એનું રેખીય સંકલન કરવાનું, એલ એટલે ડીએલ નું સંકલન કરીએ એટલે રેખીય થાય. રેખીય સંકલન કરતા તમને મળતું મૂલ્ય એ વિદ્યુત પ્રવાહનું મ્યુ 0 ટાઈમ હશે, એટલે કે મ્યુ 0 નું ગણું હશે. આ કોણે આપ્યું? એમ્પિયર સર્કિટલ લો ના નિયમ ઉપર. આ સૂત્રનો ઉપયોગ કરીને જે આપણે ઉપર ઉપયોગ કરતા હતા, ડીબી બરાબર મ્યુ 0 અપોન 4 પાઈ આઈડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર, આ બાયોસાવર્ટનો નિયમ, આની જગ્યાએ આનો ઉપયોગ કરશું તો તમને ચુંબકીય ક્ષેત્ર વહેલું મળશે. અથવા તો જો વિદ્યુત પ્રવાહ શોધતા, અહીંયામાં પણ વિદ્યુત પ્રવાહ આપણે શોધતા હતા, ક્યારેક ચુંબકીય ક્ષેત્ર આપેલું હોય, તમને વિદ્યુત પ્રવાહ શોધવાનું એવું આપણે કોઈ તો અહીંયા પણ વિદ્યુત પ્રવાહ પણ જલ્દી મળી જશે આ સૂત્રનો ઉપયોગ. ઓકે, તો એને એમ્પિયરે શું કર્યું ખબર? આખો બંધગાળો લઈ લીધો, જ્યાંથી આ નિયમનો ઉપયોગ કરી, આ જે નિયમ છે એનો ઉપયોગ કરી આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર હોય તો કઈ રીતના ચુંબકીય ક્ષેત્ર મળે એનું રેખીય સંકલન કર્યું, અને એ કેવું મળ્યું? મ્યુ 0 ટાઈમ્સ વિદ્યુત પ્રવાહ જેટલું મળ્યું. ઓકે, તો આ છે એમ્પિયર સર્કિટલ લો, એનો બેઝિક નોલેજ. હવે આ વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવી હોય, વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવું શું કામ? કે એની નિશાની મળે. શું મળે? વિદ્યુત પ્રવાહ ધન છે, ઋણ છે, એ બધું ખબર પડશે. પહેલા સૌ પ્રથમ શું નક્કી કરશું? હંમેશા લૂપ હોય ને, એટલે આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર હોય તો એની લૂપની દિશા પેલા લૂપ નક્કી કરવાની. પહેલો નિયમ છે, પહેલા લૂપની દિશા નક્કી કરવી. એટલે કે લૂપ કઈ રીતના ફરે છે, આમથી આમ ક્લોકવાઇઝ ફરે છે કે એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. ઓકે, એ પહેલા નક્કી કરવું. બીજું, ધારો કે એન્ટી ક્લોકવાઇઝ ફરે છે, એટલે એન્ટી ક્લોકવાઇઝ ફરતું હોય તો આ રીતના ફરે છે, બરાબર છે? એન્ટી ક્લોકવાઇઝ આમ આવે ને, આ રીતના ફરે છે એન્ટી ક્લોકવાઇઝ. તો આના કારણે જે ચુંબકીય ક્ષેત્ર, આ ચુંબકીય ક્ષેત્ર છે, સ્પર્શક કઈ તરફ? આ બાજુ ચુંબકીય ક્ષેત્ર. આપણે એન્ટી ક્લોકવાઇઝ લીધો એટલે સ્પર્શક દોરવાના ચુંબકીય ક્ષેત્રના એન્ટી ક્લોકવાઇઝ. ઓકે, આ રીતના સ્પર્શક મળશે. હવે આના કારણે જે વિદ્યુત પ્રવાહ મળે એ કઈ દિશામાં મળે? જો આ આંગળા ફેરવ્યા બહારની તરફ. ઓકે, વિદ્યુત પ્રવાહ બહારની તરફ દોરી નાખ્યો. હવે હું ક્લોકવાઇઝ લઉં, પેલા એન્ટી ક્લોકવાઇઝ લીધો, તો શું મળ્યું? વિદ્યુત પ્રવાહ આઈ બહાર તરફ, એટલે બિંદુ P. જ્યારે મેં ક્લોકવાઇઝ ફેરવ્યું, ક્લોકવાઇઝ ફેરવું એટલે આ બાજુ ફરશે, એટલે કે નવી આકૃતિ દોરું છું. આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ ફરશે. ઓકે, તો કઈ તરફ જાય? આમ અંદર તરફ, અંદર તરફ, અંદર તરફ. ક્લોકવાઇઝમાં શું મળશે? અંદર તરફ ક્રોસ નિશાન. ઓકે, તો આપણે જે પહેલા કરતા હતા ને એ થોડુંક મિસ્ટેક હતી. પહેલા વિદ્યુત પ્રવાહ નહીં લેવાનો, પહેલા શું લેવાનો? ચુંબકીય ક્ષેત્ર લેવાનું. ચુંબકીય ક્ષેત્ર ક્લોકવાઇઝ લો છે કે એન્ટી ક્લોકવાઇઝ લો છે, એના આધારે આપણે વિદ્યુત પ્રવાહની દિશા મેળવી લેવાની. ઓકે, એ તો આવે આંગળા, અને પછી આ વિદ્યુત પ્રવાહ આપી. રેડી? જમણા હાથના અંગૂઠાઓને લૂપની દિશામાં ફેરવો. આ બધું લખેલું છે. તમે જો ભૂલી ગયા હો, હું સમજાવેલું છે આ, એ તમે ભૂલી ગયા હો તો આમાં લખેલું છે. ઓકે, આમાં I1
આ I1 છે અને આ I2 છે. I1 એ પોઝિટિવ થશે અને I2 એ નેગેટિવ થશે. I1 એ પોઝિટિવ થશે અને I2 એ નેગેટિવ થશે. કઈ રીતના ખબર પડી ગઈ? જુઓ તો કઈ રીતના થાય. હા, બહારની તરફ આવતો અને અંદર તરફ આવતું જતું હોય તો નેગેટિવ વિદ્યુત પ્રવાહ. ઓકે, જો આ બંને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ એને સાથે લખવું હોય, આ લૂપને સાથે લખવું હોય, એટલે કે આ જે લૂપ છે એ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ બંને સાથે લઈએ તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ રીતના મળે. એટલે કે જો આ લૂપ છે એ ક્લોકવાઇઝ ફરે છે અને પછી પાછું એન્ટી ક્લોકવાઇઝ, એટલે વિદ્યુત પ્રવાહ પહેલા આમ જતો હતો અને પછી આમ બદલાઈ ગયો, પહેલા આમ જતો હતો પછી આમ બદલાઈ ગયો. આપણે બદલાવી શકીએ, બેટરીના છેડા બદલી નાખીએ તો વિદ્યુત પ્રવાહની દિશા બદલાઈ જાય. તો સાથે ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો કઈ રીતના મળે? BDL બરાબર μ0 I1 માઇનસ I2. સરેરાશ લેવાનું, એટલે અહીંયા બાદબાકી થશે. એક બહારની તરફ આવે ને અંદરની તરફ સામ સામે આવે તો બાદબાકી થાય. અને જો બે વિદ્યુત પ્રવાહ સાથે જતા હોય તો એના કારણે જો ચુંબકીય ક્ષેત્રો શોધવાનું આવે તો શું થાય? સરવાળો થાય. ઓકે, તો આ રીતના કરવાનું. એમ્પિયર લો પણ બધે યુઝફુલ નથી. આ નિયમ છે બધે યુઝફુલ નથી. એમ્પિયર લો નીચેનું હોય તો જ ઉપયોગી થાય. એટલે કે ઉપયોગિતા ક્યારે કરવી, આ નિયમનો ઉપયોગ ક્યારે કરવો એ તમને હું કહું. એ અલગ અલગ સ્ટેપ છે એમાં જોઈએ. બી એ અચળ હોય તો બી સહેલાઈથી ગણી શકાય, અથવા તો બી રસ્તા પર 0 હોય. એક જોયું પહેલા નંબરમાં, બી અચળ હોવો જોઈએ, એટલે કે ચુંબકીય ક્ષેત્ર અચળ હોવું જોઈએ, અથવા તો બી 0 હોવું જોઈએ. બે કન્ડિશનમાં તમને મળી શકે. એટલે રસ્તા પર 0 થાય ને, વિદ્યુત પ્રવાહ આમ જતો હોય તો એના આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું મળે? 0 મળે. આપણે જોઈ ગયા છીએ વિદ્યુત પ્રવાહ જે દિશામાં જતા હોય ને એ જ બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવા જઈએ ત્યાં બી 0 માં. અથવા તો બી અચળ હોય. એ બી અચળ ક્યારે થાય? જ્યારે વિદ્યુત પ્રવાહ અચળ હોય ત્યારે. બદલાવ કરીએ તો ચુંબકીય ક્ષેત્ર બદલાય. ઓકે, તો બી અચળ હોવો જોઈએ અને બી અથવા 0 હોવો જોઈએ, તો આપણે એમ્પિયરનો નિયમ ઉપયોગ કરી શકશું. અચળ હોય, ઓકે, અચળ હોય તો સંખ્યા મળશે. ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ શોધવા જશું તમને 1 ટેસ્લા 2 ટેસ્લા એ રીતના વેલ્યુ મળશે. આ શું થાય? અચળ જ થાય, બદલાતું. ચલ ને શું થાય? x y z એટલે કે બદલાતા હોય, પરંતુ અહીંયા એવી આવશે નહીં. બીજું, આખા રસ્તા પર બી સ્પર્શકની દિશામાં હોય અથવા તો રસ્તાને લંબ હોય. સ્પર્શકની દિશામાં આ જો ચુંબકીય ક્ષેત્ર આપણે આખો રસ્તો લૂપ આપણે આમ લઈ લીધી હોય ક્લોકવાઇઝ, તો સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ. બી આમ આવું હોય તો જ તે આપણે એમ્પિયર સર્કિટનો નિયમ વાપરી શકીએ. હવે જો આમ હોય તો શું થાય? ચુંબકીય ક્ષેત્ર ડીએલ આમ જતો હોય, ઓકે, આ બાજુ હોય તો ડીએલ આ બાજુ હોય, તો ચુંબકીય ક્ષેત્ર લંબ મળે 90 ડિગ્રી. તો આમાં પણ તમને ચુંબકીય ક્ષેત્ર મળી શકે, પરંતુ કાંઈક થીટા ડિગ્રીએ જો તમને મળતો હોય, થીટા ડિગ્રીએ આમ આડું ઓળું, ઓકે, વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર આ રીતના આમ થીટા ડિગ્રીએ મળતો હોય ત્યાં અશક્ય છે એમ્પિયરનો નિયમ. અહીંયા શું થાય? થીટા 0 થાય. જો આ ડીએલ હોય તેની દિશામાં જ થયો ને,
એટલે કે થીટા બરાબર 0 ડિગ્રી અથવા તો થીટા બરાબર 90 ડિગ્રીએ તમને ચુંબકીય ક્ષેત્ર મળી શકે. આ નિયમ મુજબ આ નિયમ મુજબ ઓલામાં મળી શકતું હતું, સાઈન થીટામાં થીટા ડિગ્રી આપણે બદલાવતા હતા તો મળતું હતું, પણ આમાં નહીં મળે. પરંતુ આ રીત સહેલી છે. હાલો એક જે આપણે લૂપ વડે માપતા હતા એ તે નિયમ મુજબ આપણે એમ્પિયરનો નિયમના મુજબ આપણે એક સૂત્ર તારવીએ. લાંબા વાયર એક અનંત તાર છે, એમાંથી શું વહેતું હોય? વિદ્યુત ભાર. ઓકે, વહેતો હોય અહીંથી આય, વિદ્યુત પ્રવાહ આમ જાય છે. એની આજુબાજુ શું હોય? ચુંબકીય ક્ષેત્ર. આ ચુંબકીય ક્ષેત્ર આ લૂપ થઈ. ઓકે, એક લાંબો વાયર છે દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત પ્રવાહ પર એમ્પિયર સર્કિટનો નિયમ વાપરી ચુંબકીય ક્ષેત્ર શોધો. એટલે કે આ નિયમ આ જે છે, આપણે પહેલા બાયોસાવર્ટનો નિયમનો ઉપયોગ કરતા હતા, હવે આપણે શેનો કરશું? એમ્પિયરનો નિયમનો ઉપયોગ કરશું. અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય છે એની આજુબાજુ, તારની આજુબાજુ, એ શોધવું. ઓકે, તો આ જે લૂપ છે એ લૂપને હું આમ આગળ દોરું. આ શું છે? આમ છે. એને હું આમ આમ ઉપાડીને આ બાજુ લઈ આમ લઈ લઉં છું. એમાં એને આપણે સ્પર્શક ને એવું બધું જોવું છે, લૂપ જોવી છે. ઓકે, આ રીતના છે. હવે મેં એને રાખી એન્ટી ક્લોકવાઇઝ રાખી. તો એન્ટી ક્લોકવાઇઝ રાખી એટલે વિદ્યુત પ્રવાહ આ બાજુ, તો ડીએલ ઘટક આ બાજુ, ડીએલ ઘટક આ બાજુ, એટલે ચુંબકીય ક્ષેત્ર ઈ જ તરફ. ઓકે, બી આ બાજુ, ડીએલ ઘટક, બી સ્પર્શકની દિશામાં ડીએલ, સ્પર્શકની દિશામાં બી. થશે આવું? આપણે જોઈ ગયા. ઓકે, તો થીટા બરાબર શું થશે? અહીંયા થીટા બરાબર શું થશે? બી અને ડીએલ વચ્ચેનો થીટા હંમેશા આપણે સંકલન કરીએ છીએ, એને સંકલન કરતા હોય એની વચ્ચેનો કોણ માપવાનો હોય. બી અને ડીએલ વચ્ચેનો ખૂણો કેટલો? 0 ડિગ્રી. આપણે જોયું તો કે 0 અને 90 ડિગ્રીએ આ નિયમ લાગુ પડી શકે. ઓકે, તો બી ડીએલ બરાબર μ0I. આ શું છે? એમ્પિયર સર્કિટના નિયમનો સૂત્ર છે. ઓકે, તો BDL cos કેટલી ડિગ્રી? 0 ડિગ્રી બરાબર μ0I. થશે આટલું? ડિગ્રી મૂકે ખાલી. cos 0 શું થાય? 1 થાય. 1 થાય ને? BDL બરાબર μ0I. આમાં સંકલન આ ચુંબકીય ક્ષેત્ર મેં કીધું અચળ રહે. આપણે નિયમમાં જોયું, કાં તો અચળ રહે કાં તો 0 થઈ જાય. અહીંયા શું હશે? અચળ હશે, વિદ્યુત પ્રવાહ વહે છે એટલે અચળ હશે. એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર મળે, પણ રેખામાં ન મળે, અહીંયા ન મળે, પરંતુ અહીંયા આજુબાજુ મળે તો અચળ હશે. અચળ હોય તો બહાર લઈ શકું સંકલનની, બદલાતું હોય તે અંદર રહે. ઇન્ટુ ડીએલ બરાબર μ0I. ડીએલ નું સંકલન શું થાય? આ જો આની એ અંતર હોય એટલું શું થાય? વર્તુળનું આપણે જોઈ ગયા છે. અર્ધ વર્તુળનું આપણે જોયું હતું ને, વર્તુળનું જોયું હતું. એલ બરાબર શું થાય? આ ગણિતનો જ છે રૂલ. 2πr થાય. અહીંયા r ની જગ્યાએ a છે એટલે 2πa બરાબર μ0I. તો b બરાબર શું થશે? આમ તો સંકલન તો સર l થાય, l ની જગ્યાએ 2πa. હા, dl નું સંકલન શું થાય? l થાય. તો l બરાબર 2πa. b ગયો μ0I upon 2πa. આ b બરાબર મળી. હવે આને આપણે 4π કરવું હોય
છેદમાં, કેમ કે ઉડાડવું હોય ક્યારેક ક્યારેક ઉડાડવું પડે છે ને. મ્યુ 0/4 મ્યુ 0 બરાબર શું છે 4 × 10⁻⁷. તો 4 ઉડાડવું હોય તો શું કરવું આમાં સૂત્રમાં ફેરફાર, તો નીચે 4 આવી જાય. હા, છેદમાં 2 કરવું તો ઉપર શું થાય 2 કરવું પડે મારે. રેડી? મારી ભણાવવાની થોડીક ઓલી બગડી ગઈ છે કે કંટાળો નથી આવતો ને? હે કહી દેવું હો, પછી બધું પૂરું થઈ જાય પછી કહેતા નહીં કાંઈ. એટલે કહી દેવું મિત્ર છે ને, એને પૈસા દેવાના છે નોંધ. એમપીએસ સર્કિટલ નિયમ સમજાણો કેમ? જો ઈ વસ્તુ કહી દેવાની. પહેલી વાર છે ને ના એવું ન હોય. યાર સર અંગૂઠો ને અંગૂઠો ઈ છે. અરે મને ત્યાં તકલીફ પડે છે, તમને પડે ચોખ્ખું કહું. આમાં છે ને આંગળા વાળવાના છે. આ જો ઉપર છે, આ બાજુ જાય છે, આમ પડે છે. બી ની તરફ આંગળા વાળવાના. બી તો બધે છે. એટલે નીચેમાં લૂપ આપણે લીધી હોય ને, આમાં એન્ટી ક્લોકવાઇઝ લીધી. ઉપરનામાં જો ઉપરનામાં એન્ટી ક્લોકવાઇઝ લીધી છે. આમ ફેરવીએ તો ચુંબકીય ક્ષેત્ર હું વિદ્યુત પ્રવાહ. આ અંગૂઠો શું દર્શાવશે? વિદ્યુત પ્રવાહ. હવે અમુક જગ્યાએ છે ને આ આંગળા ક્યાં ઉપયોગ કરવાના ખબર? આંગળા જ્યાં લૂપ બનતી હોય ત્યાં. આપણે આની પહેલા છે ને વિદ્યુત પ્રવાહ આમ ફરતો હતો, એટલે આપણે આંગળા ઈ બાજુ વિદ્યુત પ્રવાહમાં રાખ્યા. અહીંયા ચુંબકીય ક્ષેત્ર ફરે છે તો આપણે આંગળા એની તરફ રાખ્યા અને વિદ્યુત પ્રવાહ અંગૂઠો વિદ્યુત પ્રવાહ. રેડી? આમાં શું છે? આ નીચેનામાં આ બાજુ વિદ્યુત. કે આંગળા ક્યારે રાખવાના? જ્યારે લૂપ હોય. લૂપ જેની હોય, ચુંબકીય ક્ષેત્રની લૂપ હોય, લૂપ બનતી હોય, અથવા તો વિદ્યુત પ્રવાહની લૂપ બનતી હોય, એ દિશામાં તમારા આંગળા રાખવાના. અને જે આંગળો અંગૂઠો દેખાડે એ જે બીજી ટર્મ્સ છે. વિદ્યુત પ્રવાહ હોઈ શકે અથવા તો ચુંબકીય ક્ષેત્ર હોઈ શકે. રેડી? હવે આ ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ સમજાય. આ નિયમ છે ને એ એણે ગણતરી ઉપરથી કરેલું હોય છે એવું હું માનું છું. કે આખી જે લૂપ હોય એને પહેલાં છે ને વિદ્યુત પ્રવાહ જતો હોય, એની આજુબાજુ આવી રીતના ચુંબકીય ક્ષેત્ર જતું હોય, આમાં ફરતું હોય, આમાં ફરતું હોય. તો એણે શું વિચાર્યું ખબર? હું એકાદી લૂપ લઈ લઉં, ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ. એક ક્લોકવાઇઝ લીધી તો વિદ્યુત પ્રવાહ બહારની તરફ આવ્યો. તો એને શું કર્યું? એક ક્લોકવાઇઝ જ્યારે લૂપ લીધી ને એનો ડીએલ ઘટક લીધો. ડીએલ હોય, ડીએલ ઘટક હોય, નાના ઘટક વડે મળતું ચુંબકીય ક્ષેત્ર, ડીએલ ઘટક લીધો. પરંતુ એનું ચુંબકીય ક્ષેત્ર એના સ્પર્શકને દિશામાં આવશે આમ ફરતો હોય. જેમ કે તમને ખબર છે કે લંગર જોડો આમ ફેરો, ઓકે, ફેરો તો એનો વેગ છે ને આ બાજુ હોય, આ બાજુ ઘટક હોય, આમાં ફેરવ્યું તો આ બાજુ આવે ને એનો ઘટક વી વેગનો ઘટક આ બાજુ હોય, એને છે ને એ આ બાજુ લેવા માંગે છે. પરંતુ આપણે જે પકડેલું છે એને અંદર તરફ લેવા માંગે છે. બેનો રિઝલ્ટન્ટ હોય ને એ તરફ વળે. હું એને આ બાજુ ખેંચવા માંગુ છું ને ઓલો આ બાજુ જવા માંગે, તો વચ્ચેનામાં જશે. ઓકે, તો ઓલો અહીંયા કોણ છે? ચુંબકીય ક્ષેત્ર છે. બી ની જગ્યાએ અહીંયા શું છે? બી છે. ઓકે, પરંતુ અહીંયા જે ડીએલ ઘટક જે લીધો છે અને ચુંબકીય ક્ષેત્રની દિશા એ બંને એક જ દિશામાં છે. એટલે થીટા બરાબર શું થશે? 0 ડિગ્રી થશે. એ બેનું સંકલન કરવાથી તમને વિદ્યુત પ્રવાહ જે આપણે આપીએ છીએ એ μ0 ગણું મળે છે. ઓકે, આ છે એમ્પિયર સર્કિટલ નો નિયમ.
રેડી? નોંધ લઈએ હવે. જો જો આપણે નોંધ લઈએ અહીંયા છે ને તમને બે વિદ્યુત પ્રવાહ જતા હોય, એક તાર આમ આવતો હોય અને એક તાર અંદર જતો હોય. તો એ બંને વડે ચુંબકીય ક્ષેત્ર એની આજુબાજુ જ મળવાનું છે. તો બંને પાસે પાસે હોય, બંને બાજુમાં હોય, એક તાર આમ જાય છે ને એક તાર આમ જાય છે, તેનો ચુંબકીય ક્ષેત્ર એની આજુબાજુ જ મળે. રેડી? તો એનો બાદ પાછું એક આમ આવતો હોય ને એક આ બાજુ, તો એકબીજાને એ થોડુંક ચુંબકીય ક્ષેત્ર અને એનો પોતાનો વિદ્યુત પ્રવાહ એકબીજાને થોડોક નિગ્લેક્ટ કરે, એટલે કે ઓલો આમાંથી બાદ કરવું પડે ને. ઓલો એ ચુંબકીય ક્ષેત્ર વધારે છે, આ ચુંબકીય ક્ષેત્ર, પણ ચુંબકીય ક્ષેત્રની દિશા એકબીજાની અલગ અલગ છે. અલગ અલગ હોવાથી ચુંબકીય ક્ષેત્રની દિશા અલગ અલગ હોવાથી બાદબાકી થશે. રેડી? પરંતુ અહીંયા બાદબાકી કોની થશે? વિદ્યુત પ્રવાહ. ઓકે, અહીંયા જો શબ્દો વાપરેલો છે, સંકલન ઓફ BDL બરાબર μ0 I ઇનસાઇડ. આ ઇનસાઇડ એટલે શું? અંદર આવતા વિદ્યુત પ્રવાહ જેટલા પણ હોય, એટલે કે આ એક બે તાર છે, અઢળક તાર હોય અને લૂપની અંદર લીધા છે, તો બધાનો સરવાળો બાદબાકી કરવો પડે. અહીંયા તો બે જ તાર છે, કે બધા વડે મળતો જ હોય ચુંબકીય ક્ષેત્ર, ગમે તેટલા તાર હોય તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર તો મળે જ છે. તો અહીંયા આપણે અંદર રહેલો લૂપ જે લીધેલી હોય, પછી જો અહીંયા બહાર લીધેલો હોય ને ઘટક, અહીંયા લીધેલો હોય, કારણ કે આ અંદર તરફ વિદ્યુત પ્રવાહ જાય છે, આ બહારની તરફ આવે છે. ઓકે, 3, 4. તો આ બધા વિશે લખવાનું નહીં, લૂપની અંદર હોવું જોઈએ. એની જે લૂપ છે, જે લૂપ લીધી છે, પછી અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર ગણવા જઈએ તો એની લૂપ અહીંયા લેવાની, પછી એની અલગથી ગણતરી થાય. પરંતુ આ લૂપ લીધી તો આ લૂપમાં આને ઇન્ક્લુડ કરવાનું નહીં, એ અંદર નથી, બહાર છે. એટલે કે વિદ્યુત પ્રવાહનો જે સરવાળો અથવા બાદબાકી કરીએ છીએ એમાં આને ઇન્ક્લુડ કરવાનો નહીં, બહારના ઘટકને લેવાનું નહીં. પછી આ લૂપ લઈએ એ વાત અલગ છે. ઓકે, એને અલગથી ગણવા જઈએ એ વાત અલગ છે. પરંતુ લૂપમાં નથી તો એ લૂપને બાદ અથવા સરવાળો એની સાથે કરવાનો નહીં. આ એનો પેલી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોંધ છે. એટલે કે આમાં જો સંકલન કરું BDL બરાબર શું મળે? આ I1 હોય અને આ I2 હોય. શું મળે? સંકલન ઓફ BDL. ઓકે, આ બાજુ સ્પર્શકની દિશામાં B હોય બધામાં, એકમાં ક્લોકવાઇઝ આવતો હોય અને એકમાં B એન્ટી ક્લોકવાઇઝ હોય. વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર પણ એમ જ જાય. ઓકે, એકબીજાને અલગ અલગ દિશામાં જશે તો એનું સંકલન કેમ મળશે? μ0 into I. બેની દિશા અલગ અલગ છે, એક બહારની તરફ ને એક અંદરની તરફ. તો શું થશે? I2 minus I1. આ રીતના કરવાનું. રેડી? અને જે બહારની લૂપની બહાર છે, કોઈ પણ તાર લીધો હોય લૂપની બહાર, એમાંથી વિદ્યુત પ્રવાહ જતો હોય તો એને ઇન્ક્લુડ કરવાનું નહીં. ચાલો, એક લાંબા પહોળા નળાકારના કારણે
ચુંબકીય ક્ષેત્ર શોધો. લાંબો છે, લાંબા, પહોળા, નળાકાર ના કારણે ચુંબકીય ક્ષેત્ર શોધો. આ એક નળાકાર છે. એ નળાકારમાં વિદ્યુત પ્રવાહ અહીંથી આપ્યો હોય તો બંને બાજુથી ઉપર જશે, આમ આઈ. ઓકે, આ નળાકારની ત્રિજ્યા કેપિટલ આર છે અને કુલ વિદ્યુત પ્રવાહ કેટલો છે? આઈ છે. આના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. હવે જો નળાકાર છે એ કેવો છે? પોલા નળાકાર વિશે કીધું છે. એટલે ઓલું જોયું છે આમ બાજ આજુબાજુ હોય, વચ્ચે ખાલી જગ્યા હોય. નળાકાર કેવો? એટલે લોખંડનું એવું લ્યો કે વચ્ચે હોલ હોય તો વિદ્યુત પ્રવાહ ક્યાં જાય? હોલમાંથી જાય કે ન જાય? એ અંદર આ હોલ છે, આખો નળાકાર છે, તો વિદ્યુત પ્રવાહ એને આપ્યો અહીંથી, તેના હોલમાંથી જાય ને? તો એની આજુબાજુથી જાય છે. હું ચેક કરવા માંગતો, જાગોસ કે તો આજુબાજુથી જાય છે. ઓકે, તો આમાં વિદ્યુત પ્રવાહ હું ગોતું તો ક્યાંથી? આમથી જશે. આમ જુઓ, આ એને કોર્નર માંથી બધા જતો હોય છે, અંદરથી નહીં જાય તો કોર્નર માંથી. એન્ટર એમ જ થયો હોય છે. રેડી? આટલી ત્રિજ્યા આર છે, અહીંયા ત્રિજ્યા આપેલી જ છે આર. બંધ ગાળો રચે છે તો આનો બંધ ગાળો કઈ રીતના મળશે? વિદ્યુત પ્રવાહ આમ જાય છે, હું કેન્દ્ર લઈએ તો ચુંબકીય ક્ષેત્ર એની આસપાસ થશે. આખો નળાકાર છે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત પ્રવાહ આમ જાય છે નળાકારની અંદર અને એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર મળશે. મળે ને? હવે ધારો કે અહીંથી એટલું અંતર સ્મોલ આર છે. રેડી? તો આ બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. હવે જે આ નળાકાર છે એને હું ઇમેજિન કરવા માટે અહીંયા દોરી દઉં છું. હવે વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર આમની તરફ છે, આમ. તો વિદ્યુત પ્રવાહ બહારની દિશા. ઓકે, બહારની દિશામાં થશે બધાના વિદ્યુત પ્રવાહ. એટલે કે વિદ્યુત પ્રવાહ ઘણા બધા છે, એનો ઘટક લેવા જઈએ તો કેટલા બધા છે? આમાં ડોટ 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 ડોટ, અહીંયા ડોટ, આ બધો બહાર જ નીકળે છે. જો અહીંયા ઉપર દોરું છું, દેખાય છે ને? બધું બહારની તરફ. રેડી? તો અહીંયા બધો વિદ્યુત પ્રવાહ બહારની તરફ અને ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ? સ્પર્શકની દિશામાં. બી 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 ડીએલ. રેડી? થીટા બરાબર શું થશે? 0 ડિગ્રી. તો સંકલન ઓફ બી ડી એલ બરાબર μ0 I ઇનસાઇડ. ડિગ્રી કેટલી આવશે? cos 0 ડિગ્રી બરાબર μ0 I. cos 0 એટલે 1 અને dl બરાબર શું થશે? 2 પાઈ r. r છે ને? હવે તો જો લૂપની ત્રિજ્યા કેટલી લીધી? r લીધી, તો 2 પાઈ r બરાબર μ0 I. તો b બરાબર μ0 I upon 2 પાઈ. બે વડે ગુણી નાખો નીચે ઉપર. μ0 upon 4 પાઈ 2i upon b બરાબર આ ઉપર કરેલું હતું એવું જ છે, પરંતુ વિદ્યુત પ્રવાહ નળાકારમાંથી ઉપર જાય છે, એના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર જો
ઉપર જે આપણે પ્રોસેસ કરતા હતા ને આ પ્રોસેસમાં કેટલો ફેર છે, કેટલું ઈઝી છે કે નહીં? ઓલામાં કેટલું બધું સંકલન કરવું પડતું, આમાં ખાલી સંકલન ડીએલ ખબર પડે કે આટલો આની આ જે વર્તુળ લીધો છે તો એની લંબાઈ 2πr થાય, મૂકી દીધું 2μ0/4π×2ir/r. હવે જુઓ તો આ જે સૂત્ર છે એ તમે ઉપર જોયેલું છે કે નહીં? જોયેલું છે? કેમાં જોયું? આ વર્તુળ માટે જોયેલું હતું? ત્યાંનું ત્યાં આનું આ જ તે આપણે શોધતા હતા. વર્તુળ માટે મળતું ચુંબકીય ક્ષેત્ર P બિંદુએ. ઓકે, એવું જ તે તમને ઇક્વેશન મળે છે. એટલે શું થયું કે જે બાયો સાવર્ટનો નિયમ છે એ તમને લાંબી પ્રોસેસે જે જવાબ આપતો હતો એ ટૂંકી પ્રોસેસમાં તમને જવાબ આપી દે. રેડી? હવે તમને તારની બહાર ખબર પડી ગઈ આર અંતરે. તારની અંદર શું થાય? તારની અંદરની બાજુ આર લેસ ધેન કેપિટલ આર, એટલે ત્રિજ્યા આ જે આર લીધી હતી એ ક્યાં સુધી લીધી હતી? બહારની દિશામાં. આ કેપિટલ આર હોય અને આ સ્મોલ આર હોય. સ્મોલ આર બહાર હતો, હવે સ્મોલ આર જેટલું ત્રિજ્યા છે એ અંદર તરફ છે. અંદરના બિંદુએ મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. આ જે છે ને ચુંબકીય ક્ષેત્રો શોધવા માટે છે ને અલગ અલગ સાધન આવે છે. ગોસ મીટર આવે. તમારો વિદ્યુત પ્રવાહ જતો હોય એની બાજુમાં ગોસ મીટર રાખો ને તો તમને છે ને ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ આપી દે. પ્રેક્ટિકલ કરતા હોય તો સાહેબ પાસે હોય તો પૂછી જોજો. દેખાડે નહીં, આમ તો MSc માં જ હોય છે, પરંતુ હોય ને તેમાં કાંઈક પટ્ટી આવે. પટ્ટી રાખો ને તો તમને ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ આપી દે. વિદ્યુત પ્રવાહની આજુબાજુ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય ઘણી જગ્યાએ આગળ જતા ઉપયોગી બહુ થશે આ ટોપિક. હવે અંદર તરફ જોવા જઈએ. અંદર તરફ આ આપણે જે જોઈએ છે ને આ જે નળાકાર છે, આ જે મેં લીધો આ ભાગ, તો હું કહીશ ખબર, એનો ટોપ વ્યૂ પ્રકળતા. આ એનો શું છે? ટોપ વ્યૂ. એટલે કે ઉપર જે નળાકાર છે ને ઉપરથી આમ જો તો કેવો લાગે એ આ રીતના આપણે વિચાર્યું છે. આખું ગોળ ગોળ હોય, વિદ્યુત પ્રવાહ બહાર તરફ આવતો હોય. આ બહાર તરફ આવતો હોય ને એની આજુબાજુ શું હોય? ચુંબકીય ક્ષેત્ર હોય. એટલે હું ગમે ત્યારે શું પ્રયોગ કરીશ, જવાબ પૂછી કહીશું ટોપ વ્યૂ જોતા. કોઈ પણ હવે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધો જશું તો ઉપરનો ભાગ જોશું, એમાંથી તમને આકૃતિ વહેલા મળી જાય ટોપ વ્યૂ જોતા. તો અંદર તરફ માટે ટોપ વ્યૂ જોતા. ટોપ વ્યૂ જોશું તો શું થશે? હવે ચુંબકીય ક્ષેત્ર એ જે લૂપ બને છે, આ વિદ્યુત પ્રવાહ આમ જાય છે, ઓકે, એની આજુબાજુ આ બાજુ ચુંબકીય ક્ષેત્ર મળી શકે. અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર મળે કે નહીં? ન મળે ને? ઈ બીજું જોયું. અહીંયા જો એમાં શું જોયું હતું ખબર? આ વિદ્યુત પ્રવાહ આમાં ફરે છે. એમાં શું જોયું હતું? વિદ્યુત પ્રવાહ ફરે છે. આમાં તો વિદ્યુત પ્રવાહ બહાર નીકળે છે. રેડી? તો એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? 0 હોય છે. ઇનસાઇડ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? સંકલન ઓફ BBL બરાબર μ0 I ઇનસાઇડ. પરંતુ અંદર ચુંબકીય ક્ષેત્ર 0 મળશે. અંદર
અંદર ચુંબકીય ક્ષેત્ર મળશે નહીં, આજુબાજુ જ મળશે. જેમ કે આપણે એક વિદ્યુત તાર આપણે જોયો જ છે, તો એની ઉપર આપણે લોખંડનો ભૂકો મારે તો એની આજુબાજુ જ થાય છે. ઓકે, એની અંદર કેન્દ્રમાંથી તો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એની આજુબાજુ જ ચુંબકીય ક્ષેત્ર મળે. રેડી? પછી બીજી રીતના કહી શકો, તો બીજી રીતના કહી શકો કે બીજી રીતના કહું કઈ રીતના કહેવા માંગે છે. નિયમ પ્રમાણે કે આ જે લૂપ લીધી અને જે આઈ ઇનસાઇડ લખું છું, એટલે કે આઈ અંદર, એ શું કહેવા માંગે છે કે આ જે લૂપ લીધી છે ને એની અંદર વિદ્યુત પ્રવાહ હોય એ જ લેવા, બહારના લેવા નહીં. હવે મેં આ લૂપ લીધી, હવે મેં પછી જે લૂપ લીધી એટલે કે ચુંબકીય ક્ષેત્ર આ જે છે એ બહારની તરફ મળતું ચુંબકીય ક્ષેત્ર છે. હવે હું આની લૂપ દોરવા જાઉં અંદર તરફ માટે, બીજી રીતના શીખવાડું છું, એટલે કે આ જ તે વધારે યાદ રાખવાનું. આ સળીઓ છે એની અંદર તરફ લૂપ દોરું અને વિદ્યુત પ્રવાહ તો બહારની તરફ વહે છે. અને આપણે નિયમમાં શું કીધું છે, આ લૂપ મેં ચુંબકીય ક્ષેત્ર ક્યાં અંદર તરફ શોધવા જઈએ તો લૂપ ક્યાં લેવાની, અંદર તરફ લેવાની, બી સ્પર્શક લેવાના, અહીંયા બી હોય અહીંયા બી હોય એવું વિચારવાનું. પરંતુ ચુંબકીય વિદ્યુત પ્રવાહ ક્યાં છે, બહારની તરફ. એટલે વિદ્યુત પ્રવાહ અહીંયા નથી, અંદર નથી, બહાર ઉપર છે. અને વિદ્યુત પ્રવાહ આપણે શું લખ્યું છે, આ ઇનસાઇડ, તો આ બહાર થાય, આના માટે શું થાય, બહાર થાય ને, એટલે બી બરાબર 0 થાય. રેડી? હંમેશા લૂપ પર ધ્યાન રાખવાનું. લૂપની અંદર આવતા હોય એવા વિદ્યુત પ્રવાહ લીધા, વિદ્યુત પ્રવાહ લેવાનો. હવે તમે ચુંબકીય ક્ષેત્ર અંદર શોધવા જાઓ તો એની અંદર તરફ વિદ્યુત પ્રવાહ હોવો જોઈએ, પરંતુ હવે બહાર તરફ વિદ્યુત પ્રવાહ થઈ ગયો. ઓલું બહાર લીધું તો ચુંબકીય ક્ષેત્ર, તો એના માટે અંદર તરફ આખી ઓલી હતી સળિયો એટલો હતો, એમાંથી વિદ્યુત પ્રવાહ જતો હતો. પરંતુ હવે ચુંબકીય ક્ષેત્ર અંદર શોધવા ગયા, અંદરના બિંદુએ શોધવા ગયા, તો વિદ્યુત પ્રવાહ એના માટે શું થઈ ગયો, બહાર તરફ છે. તો બહાર તરફ માટે આપણે ટોટલ કરવાનો નથી, μ0 ઇનસાઇડ છે. તો આ સૂત્ર ઉપરથી તમને મળી શકે. મજા આવે છે ને? સમજાઈશ ને બધું? ધીરે ધીરે હવે સમજાવું છું. જો આનું આલેખ દોરવા જાઓ, આનું આલેખ દોરવા જાઓ, આ આખો શું હોય, આપણે સળિયો લીધો તો નળાકાર, રેડી? એનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ કેવું મળ્યું, 0. તો આ રીતના થશે, અહીંયા 0 થશે ને, આ આર અંતર છે અને આ ચુંબકીય ક્ષેત્ર છે. તો B0 ક્યાં થાય, અહીંયા થાય, આ બિંદુએ. તો એટલે સુધી તો ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે. વધશે ક્યાં, આ સપાટીથી, આ સપાટીથી ચુંબકીય ક્ષેત્ર વધશે, શરૂ થશે. સપાટી ઉપર ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે, મહત્તમ હશે, એટલે ત્યાંથી મહત્તમ હશે. અને જેટલું અંતર વધારતો જાઓ એમ ઘટતું જશે. શું કામ, બી બરાબર શું મળ્યું, μ0/4π 2I/r. તો બી ચલે છે શું થશે, 1/r. તો જેટલું અંતર વધારતો જાઓ એમ ચુંબકીય ક્ષેત્ર શું થતું જશે, ઘટતું જશે. એટલે ઘટતું જશે આમ, એટલે ગ્રાફ કેવો મળ્યો, આ રીતના મળી. અંદર તરફ 0 અને સપાટી ઉપર મહત્તમ, અને પછી ધીરે ધીરે ઘટતું જશે. ઓકે, એટલું સમજાણું? સપાટી ઉપર આટલું ત્રિજ્યા કેટલી છે, r છે. સપાટી ઉપર ચુંબકીય ક્ષેત્ર કેવું મળે, μ0/4π 2I/R.
ચાલો આગળ વધીએ. ભૂખ લાગી છે હે? થોડીક 5-6 મિનિટ લઈ લઈએ. 6 મિનિટ. ઓકે. હવે જો આપણે જોયું ઈ પોલા નળાકાર માટે. હવે ઘન નળાકાર હોય કેવો હોય? હવે હું ધીરે ધીરે જાઉં છું. જો તમને સમજાતું મેં જોયું ને, મને કહી દેવું 20 મિનિટે કહી દેવું, દાંત કાઢવા નહીં. બરાબર છે સાહેબ, થોડું સમજાતું નથી, માથેથી જાય એટલે હું હાવ સ્પીડ ધીમે ધીમે કરીશ, અને મને તે કાંઈક નવું કાંઈક દેખાય ને તો હું કહેતો જઈશ. બરાબર. ઘન નળાકાર તાર વડે, એટલે કે તાર હોય, આખો તાર નળાકાર તાર હોય ને, એટલે કે જાડાઈ વધતો જાય. આખો નળાકાર તાર તો કેવો હોય? આમ નળાકાર હોય. ઓકે. એ તાર વડે મળતું ચુંબકીય ક્ષેત્ર એની આજુબાજુ કોના કયા નિયમ મુજબ? એમ્પિયર. આની પહેલા આપણે પોલો કહેવાય હતો. પોલો એટલે વચ્ચે હવા હતી, હવે વચ્ચે પણ શું આવી જશે? તાર આવી જશે. એટલે આખો આખો તાર ટૂંકમાં ઘન નળાકાર વડે મળતું, ઘન નળાકાર તાર વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કોના વડે? એમ્પિયરના નિયમ મુજબ. જો આ ભણાવીશ ને એટલે તમને છે ને એમ્પિયરનો નિયમ વધારે કંઠસ્થ થતો જશે ધીરે ધીરે. જેટલું એકનું એક સૂત્રનો ઉપયોગ કરીને કાંક ને કાંક શોધતા જઈએ એટલે તમને વધારે યાદ રહેતું જાય. હવે જો આમાંથી વિદ્યુત પ્રવાહ જતો હોય, ઇમેજિન કરીએ તો વિદ્યુત પ્રવાહ કેમ જતો હોય? અંદરથી જતો હોય છે ને. હવે તો ખાલી સાઈડ ઉપરથી જ ન જતો હોય, આખો અંદરથી જતો હોય. રેડી? આખો અંદરથી જશે. આખું લોખંડનું એટલે કે તારનું, તાંબાનો હોય તાર તો આખું અંદરથી જશે વિદ્યુત પ્રવાહ. ઓકે. તો કુલ વિદ્યુત પ્રવાહ I હોય, આમાંથી કેટલો કુલ વિદ્યુત પ્રવાહ? I અંદરથી વહે છે. આપણે અહીં તારની ત્રિજ્યા સ્મોલ r અંતરે, એટલે કે સ્મોલ r અંતરે વિચુંબકીય ક્ષેત્ર શોધવું છે. હવે અહીંયા છે ને વિદ્યુત પ્રવાહ ઘનતાનો ઉપયોગ કરવો પડશે. શું કામ એવું? વિદ્યુત પ્રવાહ ઘનતાનો ઉપયોગ કરવો પડશે. આખું ક્ષેત્રફળ લેવું પડે. આખું ક્ષેત્રફળ લેવું પડે. એ આખા ક્ષેત્રફળમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય. ઓકે. ઓલામાં તો હું કોર્નરમાંથી જ વહેતો હતો. આ શું છે અહીંયા? એ શું છે? તો આખા ક્ષેત્રફળમાંથી મળતો ચુંબકીય વિદ્યુત પ્રવાહ વહેતો હોય, એના માટે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આ એપોન એટલે કે વિદ્યુત પ્રવાહ ઘનતાનો ઉપયોગ કરવો પડશે. આખા તાર વડે હવે શોધવાનું. ઓકે. એટલે આપણે આ સૂત્રનો જે બરાબર I એપોન એનો ઉપયોગ કરશું. હાલો, તારની બહારની બાજુ, પેલા બહારની બાજુ તો આવશે જ તે. બહારની બાજુ R greater than capital R. રેડી? આકૃતિ દોરું. જો આ તાર છે, એની આજુબાજુ શું હશે? ચુંબકીય ક્ષેત્ર. એ અંતર કેટલું છે? સ્મોલ r. આનું અંતર ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R. ઓકે. અને વિદ્યુત પ્રવાહ કેમ પસાર થતો હોય? I. હવે વિદ્યુત પ્રવાહ જેમ આપણે અહીંયા બિંદુ દોર્યા હતા એમ નહીં દોરવાના, અંદરથી આવતો હોય છે. આખો અંદર બધી બાજુથી આવતો હોય છે. એટલે આખું ક્ષેત્રફળમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ લેવાનો. એના R અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું. કુલ વિદ્યુત પ્રવાહ I છે. હવે એનો ટોપ વ્યૂ લઉં, જેમ આપણે લીધો હતો ટોપ વ્યૂ. એટલે કે આપણે ટોપ વ્યૂ શું કામ લઈએ છીએ ખબર? એનો સ્પર્શક જોતો છે. આમ જોઈએ ને તો ઉપરથી આપણે લઈ શકીએ
ચુંબકીય ક્ષેત્રની દિશા, એટલે આપણે ટોપ વ્યૂ લઈએ. તો ટોપ વ્યૂ લો, ટોપ વ્યૂ. આ ટોપ વ્યૂમાં ચુંબકીય ક્ષેત્રના ઘટક લઉં, dl, 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 dl. એની ચુંબકીય દિશા કઈ હશે ને? સ્પર્શક, સ્પર્શક, સ્પર્શક અને સ્પર્શક. ચુંબકીય ક્ષેત્રની દિશા આ રીતના મળતી હશે. એની આજુબાજુ આમ ફરે છે. રેડી? તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં હશે? આમ બહારની તરફ, આમ બહારની તરફ. એ ઉપર જાય જ છે. એટલે આ ટોપ વ્યૂ લીધો છે. આ જે ટોપ વ્યૂ છે, આ બાજુથી જોઈએ તો આમ બહારની તરફ, પરંતુ અસલમાં શું છે? ઉપર તરફ. એનો ટોપ વ્યૂ છે, ઉપર તરફ થશે ને. આપણી બાજુ તો ટોપ વ્યૂ આ બાજુ થાય છે, અને ટોપ વ્યૂ આ બાજુ હોય એટલે ટોપ વ્યૂમાં કેમ થતું હશે? ઉપર તરફ. રેડી? દિશા ખબર પડી ગઈ. હવે ચુંબકીય ક્ષેત્ર શોધીએ. શું થાય? બંધ ગાળો. બંધ ગાળા માટે સંકલન જો ઉપર આવું સર્કલ કરવું છું બધે, યાદ રાખવાનું. સર્કલ કરવાનું. બંધ ગાળો હોય ને, આખો બંધ ગાળો કરવાનો. સંકલન ઓફ BDL બરાબર μ0 I. BDL μ0 બરાબર μ0 I. ડિગ્રી કેટલી આવશે? B અને DL ની વચ્ચેનો ખૂણો ડિગ્રી કેટલી આવશે? 0 cos 0 ડિગ્રી બરાબર μ0 I. BDL નું સંકલન શું થતું હોય? DL નું સંકલન, હા, વેરી ગુડ. μ0 I 2 પાઈ. r કયો લેશું? સ્મોલ r લેશું ને. આટલું અંતર લેવાનું. સ્મોલ r μ0 I. એનું ઈ જ સૂત્ર મળ્યું. μ0 I એટલે એવું બધી, એટલે કે સળિયા માટે પોલો હોય અને કેવો હોય? નક્કર હોય, એટલે કે ઘન હોય, અંદર પણ હોય. તો એના માટે બહારની દિશામાં, એટલે કે બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન મળે છે. ઉપર પણ એ જેવું આવ્યું હતું, 2I/4 પાઈ ઇન્ટુ આ જ આવ્યું હતું. ફેરફાર ક્યાં આવશે એ જોઈએ. આ પૂરું કરીએ. ઓકે, આ બે ભાગ છે, બે પૂરા કરીએ. તારની અંદરની બાજુ, ઓલામાં જોયું હતું ને, તારની અંદરની બાજુ. હવે કયો તો, ઓલામાં તારની અંદરની બાજુ ચુંબકીય ક્ષેત્ર મળ્યું હતું કે નહીં? તારું ધ્યાન નથી કે આજે ભણ્યો કે નહીં? તું મેં શું કીધું? 2 વાર આપણે સમજાવ્યું, બરોબર છે? ઇનસાઇડ હોય, પરંતુ અંદરનો બિંદુ એ વિદ્યુત પ્રવાહ છે જ નહીં, એના કોર્નર ઉપર છે. તો અંદર લૂપ લઈએ તો એ ઇનસાઇડ નો કહેવાય, વિદ્યુત પ્રવાહ બહારની તરફ જ જાય છે. તો આપણે આ ઇનસાઇડ એ નહોતું લીધું, એટલે B બરાબર 0 લીધું. ઓકે, પરંતુ અહીંયા શું થશે? મને જવાબ જોઈએ. અહીંયા મળશે. શું કામ મળશે? કેમ કે નક્કર પદાર્થ છે અંદર. હા, વિદ્યુત પ્રવાહ અંદર તરફથી જાય છે. ઓકે, આની આકૃતિ દોરવા જઈએ તો આ કેપિટલ R હોય તો અહીંયા આપણે લૂપ દોરીએ. આ લૂપ દોરીએ અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર, લૂપ દોરીએ. આ સ્મોલ r હોય, પરંતુ આનો ટોપ વ્યૂ જોવા જઈએ. ટોપ વ્યૂ કેવો દેખાતો હોય? વિદ્યુત પ્રવાહ આવો જો કોર્નર ઉપર ઓલામાં હતું, પરંતુ અહીંયા અંદર તરફ, અંદરમાંય છે, બધે છે, અંદર બધે છે, બધી બાજુથી બહાર તરફ ચુંબક વિદ્યુત પ્રવાહ બહાર આવે છે. એના કારણે વચ્ચે લૂપ લઈએ, અંદરની તરફ r ત્રિજ્યા વાળું લૂપ લઈએ તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર એ શોધવાનું છે. રેડી? આટલું ખબર પડી. સંકલન ઓફ BDL બરાબર μ0 I ઇનસાઇડ.
અહીંયા આઈ ઇનસાઇડ કેટલું હોય છે એ આપણે શોધવું પડશે. જુઓ તો આની અંદર અહીંયા પણ હોય, અહીંયા પણ હોય, અને એની બહારની તરફે હોય. મેં આ લૂપ લઈ લીધું તો અહીંયા પણ હોય, અહીંયા પણ હોય, અહીંયા પણ હોય. એવું નથી કે આ લૂપમાં જ હોય. વિદ્યુત પ્રવાહ તો બધી બાજુ છે. તો આપણે આની અંદર કેટલા આવે છે એટલા વિદ્યુત પ્રવાહ લેવા પડે ને. મેં આની પહેલાં તે સૂત્ર શરૂ કર્યું કે મેં જે લૂપ લીધું હતું એની અંદર આવતો વિદ્યુત પ્રવાહ એનો જ તે આપણે સરવાળો અથવા બાદબાકી કરતી બહારના માટે કરી નહોતી. તો આઈ ઇનસાઇડ કેટલું હોય છે એ શોધવું પડશે જે લૂપ લીધી છે એના. આઈ ઇનસાઇડ બરાબર આઈ પ્રાઇમ છે ધારો. તો જે બરાબર વિદ્યુત પ્રવાહ ઘનતા બરાબર આઈ પ્રાઇમ અપોન પાઈ આર સ્ક્વેર થશે. આનું ક્ષેત્રફળ શું થાય? પાઈ આર સ્ક્વેર. તો અંદર જેટલો વિદ્યુત પ્રવાહ આટલો હોય, આ બધા હોય, ઓકે. અને ક્ષેત્રફળ કેટલું લેવાનું? પાઈ આર સ્ક્વેર. આઈ પ્રાઇમ અપોન પાઈ આર સ્ક્વેર. આ શું મળ્યું? વિદ્યુત પ્રવાહ ઘનતા. ઓકે. હવે જુઓ તો આખા માટે મળતું વિદ્યુત પ્રવાહ ઘનતા એ જે બરાબર આઈ અપોન પાઈ આર સ્ક્વેર થાય. આખા માટે, આ બધા માટે શું મળે? આખી ત્રિજ્યા આ આખું લેવું પડે ક્ષેત્રફળમાં, પાઈ આર કેપિટલ આર સ્ક્વેર. અને વિદ્યુત પ્રવાહ પણ આખો લેવો પડે આખા માટે. આ બંનેનો રેશિયો લો, આ બંનેનો રેશિયો લો તો શું થાય? જે ઉડી જાય, જે ઉડી જાય તો શું મળશે? પાઈ પાઈ કટ, એક મળશે અહીંયા આઈ પ્રાઇમ અપોન આર સ્ક્વેર અપોન આઈ અપોન આર સ્ક્વેર. આવું થશે. આનો ભાગ્યા આ કર્યું છે, આ જે ઉડી ગયા એટલે 1 થઈ ગયું. આને ભાગ્યા આ કર્યું એટલે આઈ પ્રાઇમ અપોન વચ્ચે આટલું, સોરી આપણે શું કર્યું? આઈ અપોન આર સ્ક્વેર ના છેદમાં જે અપોન જે આ કરેલું છે, બરાબર. આઈ પ્રાઇમ અપોન આર સ્ક્વેર. હવે શું થશે? આઈ અપોન આઈ ઇન્ટુ સ્મોલ આર સ્ક્વેર અને આઈ પ્રાઇમ ઇન્ટુ કેપિટલ આર સ્ક્વેર. હવે આને આમાં કોને કરતા બનાવીએ ખબર? આઈ પ્રાઇમ બરાબર આઈ ઇન્ટુ આર સ્ક્વેર અપોન આર સ્ક્વેર. આ શું મળી ગયું ખબર? હા, એટલે કે આ જે સર્કલ લીધું છે અંદરમાં એમાંથી જેટલો વિદ્યુત પ્રવાહ જાય એ કેટલો છે? આટલો છે. આપણે જે શોધવું હતું એ શોધી લીધું. ક્યાં કેનો ઉપયોગ કર્યો? વિદ્યુત પ્રવાહ ઘનતા. મેં તમને કીધું હતું ને અહીંયા શું કામ આપણે વિદ્યુત પ્રવાહ ઘનતાને? કેમ કે અહીંયા ક્ષેત્રફળ આવે છે, એનો ઉપયોગ થશે. આખું ક્ષેત્રફળમાં વિદ્યુત પ્રવાહ વહે. ઓકે. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરશું. સંકલન ઓફ BDL બરાબર μ0 I ઇનસાઇડ. તો BDL cos 0 ડિગ્રી બરાબર μ0 કેટલો મળ્યો? I ઇનસાઇડ I અપોન R સ્ક્વેર અપોન કેપિટલ R સ્ક્વેર. સર આઈ ની જગ્યાએ આઈ પ્રાઇમ માં ને આઈ પ્રાઇમ ઇનસાઇડ શું? આ I પ્રાઇમ ને છે ને આ બાજુ જવા દો. એમ ને I μ0 આઈ ઇનસાઇડ છે તો આઈ ની કિંમત મૂકવાની હોય. I ઇનસાઇડ બરાબર I પ્રાઇમ છે. આ જે છે ને આ જે આ કુલ વિદ્યુત પ્રવાહ છે. રેડી? હવે અંદરનામાં વિદ્યુત
ચુંબકીય ક્ષેત્ર મળશે જો આ બધાને પ્રોસેસ કરવાથી બી સંકલન ઓફ ડીએલ બરાબર મ્યુ ઝીરો આઈ આર સ્ક્વેર અપોન આર સ્ક્વેર. બી ઇન્ટુ સંકલન કરવા જશું શું મળશે 2 પાઈ ઇન્ટુ સ્મોલ આર અંદરની ત્રિજ્યા બરાબર મ્યુ ઝીરો આઈ આર સ્ક્વેર અપોન કેપિટલ આર સ્ક્વેર. હવે સ્મોલ આર એક ઉડી જશે એક ઉડ્યો અને એક ઉડ્યો તો બી બરાબર મ્યુ ઝીરો અપોન 2 પાઈ આઈ આર અપોન કેપિટલ આર સ્ક્વેર. બે વડે ગુણી નાખો ઉપર નીચે મ્યુ ઝીરો અપોન 4 પાઈ 2 આઈ આર અપોન કેપિટલ આર. આવડે કે નહીં? હવે જો બહારનામાં ચુંબકીય ક્ષેત્ર પેલું ઓલું જે પોલો હતો એમાં ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ મળે નહીં પરંતુ આમાં મળે. આ ઇનસાઇડ જાય છે એટલે લૂપની અંદર હશે જ તે ગમે ત્યાં બિંદુ લે કોઈ પણ લૂપ લઈ લો અંદર કોઈ પણ લૂપ લઈ લો પરંતુ અંદર વિદ્યુત પ્રવાહ તો આવશે જ તે કેમ કે આખું અંદરથી ભરેલો છે આખું લોખંડનું છે આખું તાંબાનું છે આખું કોઈ પણ વાહક પદાર્થ છે નું બનેલું છે તો અંદર તો વિદ્યુત પ્રવાહ હશે ને હશે ને હશે જ તે. જ્યારે અંદર વિદ્યુત પ્રવાહ આવે તો એની આજુબાજુ હંમેશા ચુંબકીય ક્ષેત્ર મળે. એટલે અહીંયા આપણે વિદ્યુત પ્રવાહના ઘનતાનો ઉપયોગ કરી આપણે અંદરનો વિદ્યુત પ્રવાહ જોયો આ ઇનસાઇડ ગોત્યું ત્યારબાદ સૂત્રમાં મૂક્યું અને એના ઉપરથી આપણને સૂત્ર રેડી. હવે ખાલી એક આલેખ દોર નાખીએ આનો એટલે પૂરું. ખાલી આલેખ બાકી છે બી વર્સિસ સ્મોલ આર. ઓલામાં જોયો હતો ને એવો આલેખ. આલેખ શું કામ બધામાં જોજો કોઈ પણ ઓલી જગ્યાએ છે ને તમે ટ્યુશનમાં જશો ત્યાં કોઈ દી આલેખ નહીં દોરાવે કોઈ બીજા હોય ને સ્કૂલમાં ને એમાં આપણે આલેખ શું કામ દોરીએ છીએ ખબર? કેમ કે આમાંથી છે ને તમને ઇમેજિન થાય કે શું થયું. હવે જો અહીંયા અંદરના માટે ચુંબકીય ક્ષેત્ર બી ચલે છે શું મળે છે જુઓ તો અહીંયા બી વર્સિસ આર નો ગ્રાફ દોરીએ છીએ. બી ચલે છે વેરી ગુડ. તો જેટલું હું ચુંબકીય ક્ષેત્ર વધારતો જાય એટલે કે જેટલો આર વધતો જશે એમ બી વધતો જશે. 1/r નથી ચલે છે આ એટલે આર વધે એમ બી વધે તો આર વધે એમ બી વધે. આમ ગ્રાફ મળશે સીધો સુરેખ. હવેનું આની પછીનું સૂત્ર શું હતું એટલે કે આઉટસાઇડ એટલે કે બહારના બિંદુ માટે બી બરાબર મ્યુ ઝીરો અપોન 4 પાઈ 2i અપોન સ્મોલ આર. આ તો ઉપર મળ્યું તો એનું ઈ જ હતું. તો બી ચલે છે શું છે અહીંયા 1/r છે 4 પાઈ 2i હશે. તો અહીંયા શું બી ચલે છે 1/r હતું તો શું થતું હતું 1/r માં શું થશે વધતું જશે એમ આર વધે બી ઘટે. તો બી ચલે છે 1/r અને અહીંયા બી ચલે છે આર. આ રીતના ગ્રાફ મળશે. તો ઇમેજિન થયું આખો ગ્રાફ અંદરથી વધે અને બહાર જતા ચુંબકીય ક્ષેત્ર વધતું જાય. એટલે જો આ ગ્રાફ અને ઓલા ગ્રાફમાં થોડોક ભેદ છે એ તમને આવડવો જોઈએ. અહીંયા બી મેક્સ ક્યાં મળે? બી મેક્સ ક્યાં મળે? સપાટી પર એટલે કે મ્યુ ઝીરો અપોન 4 પાઈ 2i અપોન કેપિટલ આર. અહીંયા આર કેપિટલ છે ને આટલી ત્રિજ્યા. તો આટલું આપણે રાખીએ છીએ આટલો લેક્ચર. ઓકે લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. ના એવું કાંઈ